નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને શહેરની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। આ વખતે ચૂંટણીમાં કઠિન ટક્કર થવાની શક્યતા દેખાઈ રહી છે। ચૂંટણીમાં સૌથી વધુ દાવેદારી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની માનવામાં આવી રહી છે, જ્યારે બીજા ક્રમે કોંગ્રેસ પાર્ટી જોવા મળે છે। છેલ્લા લગભગ 30 વર્ષથી કોંગ્રેસ નગરપાલિકામાં વિરોધ પક્ષ તરીકે રહી છે, પરંતુ આ વખતે પરિસ્થિતિ બદલાય તેવી સંભાવના છે। ભરૂચ શહેર વોર્ડ નંબર 1, 2 અને 10 જીત માટે મહત્વના માનવામાં આવી રહી છે। આ વોર્ડોમાં પરંપરાગત રીતે કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે, પરંતુ આ વખતે પાર્ટીનું યુવાનો દ્વારા નવી માંગ ઉઠાવવામાં આવી છે। વોર્ડ નંબર 1માં ઘણા દાવેદારો વચ્ચે ટિકિટ માટે ભારે ખેંચતાણ ચાલી રહી છે। શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમભાઈ દ્વારા પોતાના નજીકના વ્યક્તિને ટિકિટ આપવા દબાણ કરવામાં આવ્યું હોવાનું આરોપ સામે આવ્યા છે। આ પરિસ્થિતિમાં કોંગ્રેસના યુવાન કાર્યકરો દ્વારા ગત રાત્રે સલીમભાઈને મળી રજૂઆત કરવામાં આવી હતી। યુવાનોની માંગ છે કે વર્ષોથી એક જ પરિવાર કે જૂના નેતાઓને ટિકિટ આપવાની જગ્યાએ હવે નવા અને યુવાન ચહેરાઓને તક આપવામાં આવે। યુવાનોનું કહેવું છે કે વર્ષોથી તેઓ પાર્ટી માટે મહેનત કરી રહ્યા છે, ત્યારે હવે તેમને પણ ચૂંટણી લડવાની તક મળવી જોઈએ। તેઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે જૂની ખજૂરો નહીં ચાલે, પરંતુ શહેર પ્રમુખના બદલાયેલા વલણને કારણે યુવાનોમાં નારાજગી ફેલાઈ છે। આ નારાજગી જો વધી તો તેનો ફાયદો અન્ય પક્ષો ઉઠાવી શકે છે, જેમાં આમ આદમી પાર્ટી અને AMIનો સમાવેશ થાય છે। યુવાનો હવે તેમની માંગ લઈને અમિત ચાવડા અને રાહુલ ગાંધી સુધી પહોંચવાના પ્રયાસો જો તેમની માંગ પર ધ્યાન નહીં આપવામાં આવે તો વોર્ડ નંબર 1માં કોંગ્રેસમાં બળવો થવાની શક્યતા છે, જે પાર્ટી માટે नुकसानकारक साबित થઈ। कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर। हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,